નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ચોમાસાની સત્તાવાર શરૂઆતની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય અને વાડી વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ શહેરમાં વહેલી સવારથી જ શરૂ થયેલી મેઘરાજાની બેટિંગે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડાવી દીધા છે. શહેરમાં માત્ર 4 થી 5 ઇંચ વરસાદ પડતા જ વેરાવળનો પોષ ગણાતો એમજી રોડ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. રસ્તાઓ પર ઢીચણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આફત અહીં જ નથી અટકી. વરસાદની સાથે સાથે પીજીવીસીએલનું તંત્ર પણ સંપૂર્ણ ફેલ સાબિત થયું છે. શહેરમાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લોકો ઘરમાં બફારા અને અંધારા વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પાલિકા અને પ્રી મોન્સૂન મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ વાતો કરનાર અધિકારીઓ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. અહીંયા પીજીવીસીએલ વાળાનો ત્રાસ છે. 36 કલાકથી લાઇટ નથી. દુકાનોની અંદર 20 થી 25 દુકાનમાં લાઇટ નથી. તો એ લોકો જ્યાં આપણે જાય કમ્પ્લેન કરવા ત્યારે એમ કે અડધી કલાકમાં આવશે. પણ 24 કલાકથી લાઇટ નથી. દુકાનોમાં બધા અંધારામાં બેઠા છે. ને બીજું આ ગાંધી ચોકમાં પાણીનો પ્રશ્ન છે, એ તો વર્ષોથી છે, પણ કોઈ જોતું જ નથી. મોટા સાહેબો આવીને જોઈ જાય, ઓફિસરો આવે, પણ પાણીનો પ્રશ્ન પણ કોઈ હલ નથી થયો. પાણીનો નિકાલ કરવા માટે કોઈ આવતું નથી. નગરપાલિકા ખુદ અહીં નગરપાલિકાનો ડેલો છે બાજુમાં, કઈ લોકો જોઈને વયા જાય છે. કઈ કામ કરતા જ નથી કોઈ લોકો. પીજીવીસીએલ તરફથી પ્રી મોન્સૂન કામ કરે છે, પણ અત્યારે લાઇટ જાય તો કોઈ જવાબ દેતું નથી. બીજી તરફ સુત્રાપાડા તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. સુત્રાપાડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 3 જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ અંધરાધાર ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહીં કુલ 6 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડાના નીચાણવાળા વાડી વિસ્તારો અને આસપાસના સીમ વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાઈ જતા પાક ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે મોસમની શરૂઆતમાં જ જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં હજી પણ વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી માહોલ યથાવત છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.